સૌરાષ્ટ્રના 72 તાલુકાની અંદર 12 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે। સમગ્ર ગુજરાતના લગભગ 72 તાલુકામાં બપોરે 12 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે। અનેક વિસ્તારોમાં વરસાદ છે, જેમાં જૂનાગઢના વંથલીની અંદર 6 ઇંચ જેટલો વરસાદ 12 વાગ્યા સુધીમાં વરસી ગયો છે। તો જૂનાગઢના કેશોદમાં પણ 12 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। પોરબંદર તાલુકાની અંદર પણ 4.5 ઇંચ વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં નોંધાયો છે। તો દ્વારકાના ખંભાળિયામાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો। બપોરે 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। 12 વાગ્યા સુધીમાં જૂનાગઢ તાલુકા અને શહેરની અંદર 3.3 ઇંચ જેટલો વરસાદ થયો છે। જૂનાગઢના મેંદરડાની અંદર પણ વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। 12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વંથલીની અંદર 6 ઇંચ જેટલો વરસાદ થયો, તો જૂનાગઢના કેશોદમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। પોરબંદર તાલુકાની અંદર પણ 4.5 ઇંચ જેટલો વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં થયો છે। આ તરફ દ્વારકાના ખંભાળિયામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। બપોરે 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। જૂનાગઢ તાલુકા અને શહેરની અંદર પણ 3.3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। જૂનાગઢના મેંદરડામાં 3 ઇંચ વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં ખાબક્યો છે। તો વલસાડના ઉમરગામની અંદર પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બપોરે 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। રાજકોટના ઉપલેટામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। તો માળિયા હાટીનાની અંદર પણ 2.5 ઇંચ વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં નોંધાયો છે। બપોરે 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। જૂનાગઢના ભેંસાણમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। રાજકોટના જામકંડોળામાં પણ 2.5 ઇંચ વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ છે। દ્વારકાના ભાણવડમાં પણ 2.5 ઇંચ વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। આ તરફ વલસાડ તાલુકાની અંદર પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો પોરબંદરના રાણાવાવમાં પણ 1.5 ઇંચ વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં થયો છે। તો દ્વારકાના કલ્યાણપુરમાં પણ 1.5 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે। જામનગરના જોડિયામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં થયો। ગીર સોમનાથના તાલાલામાં પણ 2.5 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। જામનગરના લાલપુરમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બપોરે 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। કુલ 72 તાલુકામાં વરસાદ નોંધાયો। રાજ્યના 72 તાલુકામાં સવારથી વરસાદ થઈ રહ્યો છે। જૂનાગઢના વંથલીમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જૂનાગઢના કેશોદમાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જૂનાગઢ જિલ્લાની અંદર ભારે વરસાદ વરસ્યો છે। આ તરફ પોરબંદરના તાલુકાની અંદર પણ 4.5 ઇંચ વરસાદ। દ્વારકાના ખંભાળિયામાં પણ 3.5 ઇંચ વરસાદ। દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। 72 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। જૂનાગઢના મેંદરડામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો વલસાડની અંદર ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડના ઉમરગામમાં વરસાદ, તો આ તરફ રાજકોટના ઉપલેટામાં પણ 2.5 ઇંચ વરસાદ થયો છે। તો આ તરફ માળિયા હાટીનાની અંદર પણ 2.5 ઇંચ વરસાદ બપોરે 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। બપોરે 12 વાગ્યા સુધી કયા કયા તાલુકાઓની અંદર કેટલો વરસાદ છે તે અમે આપને જણાવી રહ્યા છીએ। રાજકોટના જામકંડોળાની અંદર 2.5 ઇંચ વરસાદ 12 વાગ્યા સુધીમાં થઈ ચૂક્યો છે। દ્વારકાના ભાણવડની અંદર પણ 2.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે।